અક્ષય તૃતીયાના દિવસે આપણે यदि ગૌ માતાની સેવા કરીએ છીએ તો આપને પણ આ 5 લાભ પ્રાપ્ત થઈ શકે છે, જે 5 લાભ વિશે આજે આપણે વાત કરવાના છીએ। અક્ષયનો અર્થ થાય કે જે ક્યારેય સમાપ્ત થતું નથી, ક્યારેય ન સમાપ્ત થવા વાળું પુણ્ય અર્થાત અક્ષય પુણ્ય। અને આપણને આ દિવસે यदि આપણે ગૌ માતાની સેવા કરીએ છીએ તો સૌથી પહેલો લાભ છે કે અક્ષય પુણ્યોની પ્રાપ્તિ થાય છે અને આપણા પાપોનો ક્ષય થઈ જાય છે, પાપોનો નાશ થઈ જાય છે, આપણા જન્મ જન્માંતરના પાપોનો નાશ થઈ જાય છે। દિવસે ગૌ માતાની સેવા કરવાનો બીજો લાભ છે કર્મોનું ગુપ્ત રૂપથી શુદ્ધિકરણ। આપણે આજ સુધી ગમે તેવા કર્મ કર્યા, સારા કર્મ કર્યા, ખરાબ કર્મ કર્યા, જાણતા અજાણતા પણ ગમે તેવા કર્મ કર્યા, એ બધા કર્મોનું ગુપ્ત રીતે શુદ્ધિકરણ થવાનું પ્રારંભ થઈ જાય છે કે બધા કર્મો શુદ્ધ થવા લાગે છે। અને જ્યારે આપણી વાણી શુદ્ધ છે, કર્મ શુદ્ધ છે, આપણું મન શુદ્ધ છે, આપણે એ જ શુદ્ધતા સાથે ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ। શુદ્ધતા વગર ક્યારેય ભગવત પ્રાપ્તિ થતી નથી। અશુદ્ધતામાં, અપવિત્રતામાં ક્યારેય ભગવાન નિવાસ કરતા નથી। અને સૌથી પરમ પવિત્ર, પરમ શુદ્ધતાની પ્રાપ્તિ, શુદ્ધ અને સાત્વિક ભાવની પ્રાપ્તિ આપણને ગૌ માતાથી થાય છે। તો એટલા માટે આપણા કર્મોનું શુદ્ધિકરણ કરનારી ગૌ માતા છે। અને ઘણીવાર આપણને વિચાર આવે કે આપણે જે પણ કર્મ કરીએ છીએ यदि એમાં ગુપ્ત રીતથી શુદ્ધિકરણ થઈ જાય છે તો એ કર્મ ભગવાન સુધી પહોંચી જાય છે। ગૌ માતાની સેવા કરવાનો ત્રીજો લાભ છે કે અન્ન ધનની સંપન્નતાની પ્રાપ્તિ થાય છે। આપના ઘરમાં અન્ન અર્થાત અન્નપૂર્ણા માતા અને ધન અર્થાત લક્ષ્મી માતાની કૃપા સદૈવ આપના પર બની રહે છે। અન્નપૂર્ણા માતા આપણા જીવનમાં ધન દાનથી આપણને સંતુલિત બનાવે છે અને સંપન્ન બનાવે છે। લક્ષ્મી માતા ધન સંપત્તિથી સંપન્ન બનાવે છે અને આપણને અન્ન ધનથી સંપન્ન પણ બનાવે છે। ગૌ માતાની સેવા કરવાનો ચોથો લાભ છે કે આપણા ભાગ્યોદય થઈ જાય છે, આપણા જીવનમાં ભાગ્યોદય થઈ જાય છે, ભાગ્ય એ ખુલવા લાગે છે, ભાગ્યનું ચક્ર ફરવા લાગે છે। અને જ્યારે ભાગ્યનું ચક્ર ફરવા લાગે છે ત્યારે આપણા જીવનમાં આપણા જેટલા પણ કાર્યો છે જે અટકી રહ્યા છે એ બધા કાર્યો સંપન્ન થવા લાગે છે। જ્યારે ભાગ્ય આપણો સાથ દેવા લાગે છે ત્યારે ભાગ્ય આપણા જીવનમાં કંઈક એવા ચમત્કારો કરી બતાવે છે જે ચમત્કારોની આશા કદાચિત આપણે છોડી ચૂક્યા છીએ। આ દિવસે ગૌ માતાની સેવા કરવાનો પાંચમો લાભ છે અદ્ભુત સુરક્ષા કવચ ક્રિએટ થાય છે। આપણા આસપાસ એવું સુરક્ષા કવચ બનીને જાય છે કે એ સુરક્ષા કવચ ક્ષણે ક્ષણે આપણી રક્ષા કરે છે। આપણે ક્યાંય પણ જઈ રહ્યા છીએ, ઘરે છીએ, બારે છીએ, ક્યાંય પણ છીએ, એ અદ્ભુત સુરક્ષા કવચ સદૈવ આપણી રક્ષા કરે છે અને આપણને સદૈવ સુરક્ષિત અનુભૂતિ કરાવે છે।